નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું તેજસ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ તરફથી એજ્યુકીનું જે યુટ્યુબ ચેનલ છે અથર્વા બેચ ધોરણ 9 માટે, એમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અમારા ફીચર્સ આ રહ્યા છે, તમારી સામે હાજર છે કે અમે કઈ કઈ રીતનું તમારી સાથે વર્ક કરી રહ્યા છીએ અને કઈ રીતે કરવાના છીએ. તો તમે અહીંયા જોઈ રહ્યા છો અમે કઈ ફેસિલિટી તમને લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. તો કે ડેઇલી વિડીયો અપલોડ થાય છે અમારી યુટ્યુબ ચેનલમાં, દરરોજ વિડીયો અપલોડ કરવામાં આવે છે, અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી આપવામાં આવે છે, વિષય ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. ટોપિક ચાલી ગયા પછી એની પીડીએફ પણ નીચે તમને લિંક સ્વરૂપે આપવામાં આવે છે, જેથી કરીને તમે આજે શું ભણ્યા છો એનું તમારે જો નોટ ડાઉન કરવું હોય તો તમે પાછળથી કરી શકો છો. તમામ એટલે કે મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ ફ્રીમાં અભ્યાસક્રમ તમને લોકોને આપવામાં આવે છે. તો વધુને વધુ વિદ્યાર્થી મિત્રો અમારો લાભ લ્યો એવી તમને લોકોને વિનંતી કરીએ છીએ. આગળ વાત કરીએ સ્ટાન્ડર્ડ 9 અથર્વા બેચ મેથેમેટિક્સ ચેપ્ટર્સ 1 પાર્ટ 7 સંખ્યા પદ્ધતિનો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે તમને લોકોને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપવામાં આવેલી હોય, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપવામાં આવેલી હોય અને તમે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા લાવતા શીખી ગયા છો. સાહેબ તમે શું બોલો છો? નથી ખબર પડતી, કારણ કે અમે તમારો વિડીયો આ પહેલી વાર જોઈએ છીએ. તો આગળના વિડીયો જોવા માટેની જે પ્લેલિસ્ટ છે મેથેમેટિક્સ વિષયનું, એ નીચે લિંકમાં આપેલું છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે પ્લેલિસ્ટની. તો ત્યાં જાઓ અને એને આગળનો વિડીયો જોવો. બાકી આજે આમાં કાંઈ ખબર પડશે નહીં, બરાબર છે? તો આપણે ગઈકાલે એટલે કે ગયા લેક્ચરની અંદર શું જોયું હતું? સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન 3 જોયો હતો. આજે મારે ઉદાહરણ 7 કરાવવું છે. શું કરાવવું છે? ઉદાહરણ 7. શેનું છે? તો કે ભાઈ તમને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી હોય, મેળવવાનું શું છે? એનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવવાનું છે. તો આપણી પાસે મેં સ્ટેપ લખાવેલા હતા, તમને હજી કહું છું સ્ટેપ લખાવેલા ન હોય. શું કામ નહીં હોય? કારણ કે તમે વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો. આગળના વિડીયોમાં બધું કરાવેલું છે, ત્યાંથી એકવાર જઈને સ્ટેપ લખી આવો, પછી મારી સાથે જોડાઓ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઉદાહરણ 7ની શરૂઆત કરીએ. ઉદાહરણ 7માં શું કીધું છે કે સાબિત કરો કે 0.33333 એટલે કે 3/12, જે 3/12 છે એને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખો. તો આપણે લખશું કોને? 0.03333 એટલે કે 0.312 ને શું લખશું આપણે? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખશું. તો પહેલું સ્ટેપ આપણા માટે શું હતું? વોટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ? પહેલું સ્ટેપ શું હતું? તો કે ભાઈ તમને જે સંખ્યા આપી છે એના બરાબર આપણે એક્સ ધારતા. તો ધારો કે એક્સ બરાબર શું? એક્સ બરાબર 0.3/12. બરાબર છે ને? આ હું કામ 12 કરવામાં આવે છે એ વાત પણ મેં ગયા લેક્ચરમાં કરી હતી. એવી કરી હતી કે જે સંખ્યા રિપીટ થાય છે ને એવું ન લખવું હોય તો જે રિપીટ થાય છે ને એકવાર લોખંડ માથે લીટો કરી દો, એટલે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે એમ આપણે સાબિત કરી શકીએ. અહીંયા એક્સ બરાબર 0.3/12 ધાર્યો છે એટલા માટે થઈને 0.3333 આપણે લખી શકીએ. અને મેં સમીકરણ એક એટલા માટે આપ્યું કે જે આંકડો છે કે જે રિપીટ થાય છે એ પોઈન્ટ પછી તરત આવે છે. ફરીવાર કહું છું, આપણે એ વાત કરેલી સ્ટેપ નંબર 2માં કે જો રિપીટ થતો આંકડો એટલે કે પુનરાવર્તન પામતો આંકડો પોઈન્ટ પછી તરત આપવામાં આવેલો હોય તો એને સમીકરણ 1 આપવું કીધું હતું ને મેં. હા, તો અહીંયા આગળ તમે ચેક કરો, રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી તરત આવે છે એટલા માટે થઈને મેં સમીકરણ 1 આપી દીધું. હવે સ્ટેપ 3 ને તો જ ફોલો કરવાનું હતું કે જો સ્ટેપ 2માં સમીકરણ 1 ના આપી શકાયું હોય તો. અહીંયા તો સમીકરણ 1 આપી દીધું છે. તો હવે સ્ટેપ 4 તરફ જઈએ. સ્ટેપ 4માં શું હતું કે ભાઈ ગુણાકાર કરવો, કોષ્ટક ટેબલને ફોલો કરી ગુણાકાર કરવો. ટેબલમાં એવું લખ્યું હતું કે 1 અંક હોય તો 10 વડે ગુણાકાર કરવાનો. કોને? સમીકરણ 1ને. 2 અંક રિપીટ થતા હોય તો 100 વડે ગુણાકાર કરવાનો. 3 અંક રિપીટ થતા હોય તો 1000 વડે ગુણાકાર કરવાનો. અહીંયા આગળ તમે ચેક કરો તો એક જ અંક રિપીટ થાય છે, 3 3 3. એટલે હું બંને બાજુ 10 વડે ગુણી નાખું છું. બંને બાજુ 10 વડે ગુણતા બંને બાજુ 10 વડે ગુણીશ એટલે x ગુણ્યા 10 કેટલો થઈ જશે? 10x. બરાબર ને? અને અહીંયા જ્યારે હું 10 વડે ગુણીશ તો આ સ્ટેપ જે પોઈન્ટ છે એ એક સ્ટેપ જમણી બાજુ ખસી જશે એટલે 3.333 આવું થઈ જશે. અને ગુણાકાર કર્યા પછી આપણે સમીકરણ 2 આપીએ છીએ. હવેનું સ્ટેપ બહુ મહત્વનું છે. શું હતું? તો કે ભાઈ સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરી દો. લખીએ કે સમીકરણ 2માંથી સમીકરણ
એકને બાદ કરતા, બરાબર છે. સમીકરણ 2 માંથી એકને બાદ કરી દો. હું રફ વર્ક કરું છું, અહીંયા ધ્યાન રાખજો, હું કહું છું રફ વર્ક કરું છું મતલબ રફ વર્ક જ છે, બીજું કશું નથી. તો આ મારું સમીકરણ 2. પછી સમીકરણ 1. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? જો ગયો વિડીયો જોયો છે તો આમાં મજા આવતી છે, બાકી બગાહા ખાવા બેઠા બેઠા મને ખબર છે, એટલે કહું છું આગળનો વિડીયો ન જોયો તો જોઈ આવો, નીચે લિંક આપી છે પ્લેલિસ્ટની, બરાબર. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1. ચાલો 10x માંથી x જાય તો 9x બરાબર 3 માંથી 0 જાય તો 3.0000. આ બધું બાદબાકી 0 થઈ જશે હો, ધ્યાન રાખજો. એનો મતલબ બાદબાકી શું આવી સમીકરણ 2 અને 1 ની? 9x બરાબર 3 આવી બાદબાકી આવી ને. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો છો તો મને 9x બરાબર 3 કંઈક આવું મળે છે. પછીનું સ્ટેપ હતું x મેળવવો, તો x બરાબર 3/9 થાય, 3 એકા 3 થાય, 3 તેરી 9 થાય. એનો મતલબ એવો થયો કે x બરાબર 1/3 જવાબ આવ્યો. x આપણે કોનો ધાર્યો હતો? તો કે ભાઈ 0.3/12 બરાબર x હતો. તો x બરાબર 0.3/12 મૂકી દો તો 0.3/12 કે જે આપણને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપી હતી એનું p/q સ્વરૂપ મળ્યું. શું મળ્યું મને? 1/3. ક્લિયર છે ને? હું શું કહેવા માગું છું તમને ખ્યાલ આવતો હશે, બરાબર છે. આ 3 માર્કનો દાખલો પૂછાયો એક્ઝામમાં, 3 માર્કનો દાખલો પૂછાય. 3 માર્ક રોકડા ખીચામાંથી કાઢીને આપવા પડે શિક્ષકને જો તમે આવી તમે કીધું હોય તો, બરાબર છે. 100% સાચું પડે, પણ સ્ટેપને ફોલો કરવાનું ભૂલતા નહીં, નહીંતર તમે હેરાન થઈ જશો, બરાબર. એની પછીનું ઉદાહરણ જોઈએ 8મું. શું કહે છે કે સાબિત કરો કે 1.272727 એટલે કે 27/12 1.27/12 27/12 એટલા માટે કારણ કે 27 રિપીટ થયા કરે છે. એને આપણે p/q સ્વરૂપમાં ફેરવવાનું છે. હાલો ફેરવીએ. શું? 1.27/12 ને p/q માં, બીજું કંઈ ફેરવવાનું. શાંતિ રાખજો હો. હા, પેલું કામ સ્ટેપ નંબર 1, આપેલી સંખ્યા બરાબર x ધારવો. એટલે કે ધારો કે x બરાબર 1.27/12 આવું થાય. એનો મતલબ કે x બરાબર 1.27 આવું લખી શકાય. ચલો સ્ટેપ નંબર 2 યાદ કરો કે જો રિપીટ થતા આંકડા કે રિપીટ થતા અંકો પોઈન્ટ પછી તરત આવે છે તો આપણે એને સમીકરણ 1 આપશું. અહીંયા ચેક કરો રિપીટ કોણ થાય છે? 27 પોઈન્ટ પછી તરત છે? હા છે. તો આપણે એને સમીકરણ 1 આપી દઈએ છીએ, બરાબર છે. હવે સ્ટેપ નંબર 3 ક્યારે ફોલો કરવાનું? કે જો પોઈન્ટ પછી આંકડો તરત રિપીટ થતો આવતો હોય નહીં. તો અહીંયા તો આવે છે તો સીધા આપણે સ્ટેપ નંબર 4 ઉપર વહી જઈએ. સ્ટેપ નંબર 4માં શું હતું? ટેબલને ફોલો કરવું. ટેબલમાં એવું હતું કે જો 2 અંક રિપીટ થાય છે, અહીંયા જો 2 અને 7 એટલે કે 27 રિપીટ થાય છે, મતલબ 2 અંક રિપીટ થાય છે. તો 2 અંક રિપીટ થતા હોય ત્યારે આપણે કેટલા વડે ગુણતા હતા? બંને બાજુ 100 વડે. એટલે કે બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણતા. આનો મતલબ એવો થયો કે 100 ગુણ્યા x 100x થાય. અને આને જ્યારે હું 100 વડે ગુણીશ ને એટલે આ જે પોઈન્ટ છે ને પોઈન્ટ એ 2 સ્ટેપ કઈ બાજુ ખસશે? જમણી બાજુ ખસી જશે. કઈ બાજુ ખસી જશે? જમણી બાજુ. એટલે અહીંયા થઈ જશે 127 એટલે કે 127.27 સમીકરણ 2. ચાલો આટલું ક્લિયર છે. હવે પાછું સ્ટેપ છે. શું સ્ટેપ છે? તો કે ભાઈ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચલો સમીકરણ 2 શું હતું? 100x બરાબર 127.27 અને સમીકરણ 1 શું હતું? 1 પોઈન્ટ એટલે કે x બરાબર 1.27 જોજો બાદબાકી કરતી વખતે ધ્યાન રાખવું બરાબરની નીચે બરાબર આવે અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવે. તો અહીંયા પોઈન્ટની પહેલા 3 આંકડા હતા અને અહીંયા પોઈન્ટની પહેલા જ આંકડા છે તો મારે અહીંયા 00 મૂકવા પડશે તો વ્યવસ્થિત લાગશે ને? તો નહીં લાગે. 100x માંથી 1 જાય એટલે કેટલા વધે? 999x બરાબર 127 એટલે કે 7 માંથી 1 જાય તો 6, 12 માંથી 0 એટલે 0.000. આનો મતલબ એવો થયો કે બાદબાકી મને મળી 999x બરાબર 126.0. હું લખતો નથી. મતલબ સમીકરણ 2 માંથી 1 મેં જ્યારે બાદ કર્યું ત્યારે મને બાદબાકી મળી 999x બરાબર 126.
એનો મતલબ એવો થયો કે જો એક્સને એકલો પાડું તો 124/999 મારો આવો જવાબ આવે. એક્સ આપણે કોણ ધાર્યો હતો તો કે ભાઈ જે સંખ્યાને આપણે P/Q ફેરવવાની હતી એને મેં એક્સ ધાર્યો હતો, એટલે કે 1.27/12 બરાબર 124/999. એટલે મને જે સંખ્યા આપી હતી એને મેં P/Q સ્વરૂપમાં ફેરવી નાખી. યાદ રાખજો, આ પણ કેવી સંખ્યા છે? સમય જ છે, અને આ પણ કેવી છે? સમય જ છે. ખાલી બંનેના સ્વરૂપ અલગ અલગ છે. એક અનંત આવૃત સ્વરૂપમાં છે અને એક P/Q ના સ્વરૂપમાં છે. બાકી છે બંને વસ્તુ એક જ. આપણે જો આવું આપ્યું હોય એટલે કે P/Q સ્વરૂપ આપ્યું હોય તો ભાગાકાર કરીને આપણે અભિવ્યક્તિ મેળવતા ને, કે ભાઈ શાંત છે, અનંત છે કે અનંત અનાવૃત છે, ગમે તે હોય એ ભાગાકાર કરીને મેળવતા. પણ આપણે અહીંયા રિવર્સ પ્રોસેસ કરીએ છીએ. તમને અનંત આવૃત સંખ્યા આપેલી છે, તમારે ફક્ત એને P/Qમાં ફેરવવાની છે. તો એના માટેના સ્ટેપ્સ ફોલો કરવા પડે. સ્ટેપ્સ મેં ગયા લેક્ચરમાં તમને લોકોને લખાવેલા છે. આ હજી કહું છું, આ પ્રકારનું જે કાર્ય છે એ રફ વર્કમાં કરવાનું થાય છે, તમારે દાખલામાં ક્યાંય બતાવવાનું થતું નથી. ચાલો એની પછીનો દાખલો જોઈએ. સાબિત કરો કે 0.2 35 35 35 35 35 ... એટલે કે આપણું પહેલું કામ છે. ધારો કે x બાર બરાબર 0.235 અને 35 નો 12. શું કામ 3 5 નો 12? કારણ કે બગડો રિપીટ થતો નથી. ફક્ત 35 35 35 35 રિપીટ થાય છે. એટલે મેં 12 કોની ઉપર કર્યો? ફક્ત 35 ઉપર જ કર્યો. આનો મતલબ એવો થાય કે 0.2 35 35 35 આવું રિપીટ થયા કરે છે. હવે તમને એક વાત કરવી છે. આને હું સમીકરણ 1 નહીં આપું. શું કામ નહીં આપું? કારણ કે રિપીટ કોણ થાય છે? 35 35 35 35 ... બગડો રિપીટ થતો નથી. તો હવે પ્રશ્ન એ છે કે સ્ટેપ 2 એવું લખ્યું હતું કે રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી તરત આવતો હોય તો જ સમીકરણ 1 આપવું. ન થતો હોય તો સ્ટેપ 3 ફોલો કરવાનું હતું. સ્ટેપ 3 માં એવું લખેલું હતું કે યોગ્ય ગુણાકાર કરીને દશાંશ ચિહ્નને પોઈન્ટ જે રિપીટ થાય છે એની પહેલા લાવવું. તો હવે મારે પોઈન્ટ હોવો ક્યાં જોઈએ? તો કે રિપીટ થતા અંકની પહેલા, એટલે કે 35 અને 2 ની વચ્ચે હોવો જોઈએ. તો પોઈન્ટને મારે ત્યાં ખસેડવો હોય તો મારે 10 વડે ગુણાકાર કરવો પડે. શું કામ 10 વડે? કારણ કે પોઈન્ટ એક જ સ્ટેપ ખસેડવું હોય જમણી બાજુ તો મારે 10 વડે ગુણાકાર કરવો પડે. એટલે બંને બાજુ ધ્યાન રાખજો હો, બંને બાજુ 10 વડે ગુણતા. હજી મેં ટેબલને ફોલો નથી કર્યું. આ તો સમીકરણ 1 આપવા માટેની જે કન્ડિશન હતી. શું કન્ડિશન હતી? કે રિપીટ થતો આંકડો પોઈન્ટ પર તરત આવવો જોઈએ. અહીંયા નહોતો તો એવું લાવવા માટે હું ગુણાકાર કરું છું. સ્ટેપ નંબર 4 માં ટેબલ હતું એનું ફોલો કરતો નથી. હજી ધ્યાન રાખજો નહીતર હલવાઈ જાઓ, જવાબ નહીં આવે. 2.35 35 35 2 જે 10 વડે ગુણાકાર કર્યો એમાંથી મને એક ફાયદો થયો કે પોઈન્ટ છે એ જમણી બાજુ એક સ્ટેપ ખસી ગયો. એટલે શું આવ્યો? 2.35 35 35. અને હવે એક મહત્વની વાત થઈ ગઈ કે જે અંક રિપીટ થાય છે એ પોઈન્ટ પછી તરત આવી ગયા. એટલા માટે થઈને મેં સમીકરણ 1 આપી દીધું. હવે સ્ટેપ નંબર 4 તરફ જોઈએ. હજી કહું છું, સ્ટેપ નંબર તમને નહીં ખબર હોય મેં શું લખાવેલા છે, નીચે લિંક આપેલી છે, આગળનો વિડીયો જોવો, એમાં બધા સ્ટેપ લખેલા છે મેં. બરાબર છે? હવે સ્ટેપ નંબર 4 ને ફોલો કરો. કેટલા અંક રિપીટ થાય છે? તો કે ભાઈ 35 35 35 2 અંક રિપીટ થાય છે. તો બંને બાજુ હું કેટલા અંક રિપીટ થાય? 2 એટલે 100 વડે ગુણીશ. 100 વડે ગુણતા. તો 10 ગુણ્યા 100 કેટલા થાય? 1000. 10 ગુણ્યા 100 1000 થાય. આને 100 વડે ગુણીશ એટલે 2 અંક જે દશાંશ ચિહ્ન છે 2 સ્ટેપ જમણી બાજુ ખસી જાય એટલે અહીં થઈ જાય 235.35 આને સમીકરણ 2. હવે આપણું કામ ફાઇનલ છે. શું કરવાનું છે? તો કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. આ આપણું 5મું સ્ટેપ છે. બરાબર છે? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો. સમીકરણ 2 શું છે? તો કે ભાઈ 1000x બરાબર 235.35 ... અને સમીકરણ 1 શું છે? તો કે ભાઈ 10x બરાબર 002.3535 ... આ બેની બાદબાકી કરીએ તો 1000 માંથી 100 જાય એટલે કેટલા વધે? 990x
બરાબર 235 - 2 એટલે 233.0000, કારણ કે 3 માં 3 છે 0, 5 - 5 0, 3 - 3 0, 5 - 5 0, એટલે પોઈન્ટ પછીનું બધું થઈ ગયું 0. મતલબ બાદબાકી મને શું મળી? 990x બરાબર 233. બરાબર છે ને? સમજાય છે ને હું શું કહું છું? એ નથી સમજાતું. મતલબ સમીકરણ 2 માંથી એક બાદ કરતાં મને બાદબાકી મળી 990x બરાબર 233. હવે x ને એકલો પાડવાનો તો 990 છેદમાં લઈ જવા પડશે. એનો મતલબ એવો થયો કેવો થયો કે x બરાબર 233 ના છેદમાં 990, અને x શું ધાર્યો તો આપણે? તો કે ભાઈ 0.235 અને એમાં 35 નો 12. બરાબર છે ને? તો આ આપણને p ના છેદમાં q સ્વરૂપ મળ્યું. શું મળ્યું? 233 ના છેદમાં 990. આ આપણને શું મળ્યું? 0.235 અને એમાં 3/5 ના 12, કે જે દશાંશ અભિવ્યક્તિ આપી હતી, કેવા પ્રકારની આપી હતી? અનંત અને આવૃત. એનું p ના છેદમાં q સ્વરૂપ મને મળ્યું. બરાબર છે? ચાલો આગળ વાત કરીએ. આગળ વાત કરવી છે મારે સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન 4. સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન 4. તમને શું આપ્યું છે કે 0.999999999 ને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો. આ અનંત સુધી ચાલે છે. હું ભલે 10 વાર જ બોલ્યો, એ અનંત સુધી ઊભા જ નથી રહેતા. તમે ગણી નહીં કોઈ વાર ઊભા રહે છે. તો આપણું પહેલું કામ હતું. પહેલું કામ શું હતું? પહેલું કામ એવું હતું કે ધારો કે x બરાબર 0.99999 આમ ચાલ્યા કરતું હતું. રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી તરત છે. આવું ન લખવું એટલે આપણે 12 લખીએ છીએ ને પહેલાં, કાંઈ નહીં, 0.9 નો 12 કરી નાખ્યો. બસ સાહેબે આવું ન કર્યું એમ એટલે કરી નાખ્યું. આમાં કાંઈ આપણને ફેર નથી પડતો. સમજાણું? ચાલો હવે આંકડો રિપીટ થાય છે 9, પોઈન્ટ પર તરત છે. હા, તો આને સમીકરણ 1 આપી દો. ચલો આપી દીધું. પછી સ્ટેપ નંબર 4, 3 નંબરને ફોલો કરો. 3 નંબર તો જ ફોલો કરવાનું છે કે જો રિપીટ થતો આંકડો પોઈન્ટ પર તરત ના હોય. ધ્યાન રાખજો. હવે સ્ટેપ નંબર 4, સ્ટેપ નંબર 4 ક્યારે? કે સમીકરણ 1 અપાઈ ગયા પછી સ્ટેપ નંબર 4 ફોલો કરવાનું. તો એક આંકડો રિપીટ થાય છે એટલે હું બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણ નાખું છું એટલે x ગુણ્યા 10 10x થશે, અને આ પોઈન્ટને હું 10 વડે ગુણીશ એટલે જે દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ એક સ્ટેપ ખસી જશે. એટલે શું થઈ જશે? 9.9999 . હવે આને આપણે સમીકરણ 2 આપી દઈએ. બરાબર છે? સમીકરણ 2 અપાઈ ગયું. હવે એનું કામ શું છે? તો કે સમીકરણ 2 માંથી એક બાદ કરતા. તો સમીકરણ 2 માંથી એક બાદ કરી નાખીએ તો હવે એમાં રફ કાર્ય કરવાની જરૂર નથી, પણ તેમ છતાં હું કરી દઉં છું કારણ કે તમને સમજાઈ ગયું છે શું બાદબાકી થાય છે. પણ એમ નહીં સાહેબ, કરો બાદબાકી કરો તો આપણે કરીએ. બરાબર? એક બાદબાકી કરવાથી આપણને કંઈ ફેર પડતો નથી, અને જવાબ સાચો આવે. ખોટું થોડુંક ક્યારેક હવામાં બાદબાકી કરવામાં માર્ક હવામાં જ રહી જાય, તો એવું ના થાય. 10x માંથી 1 જાય એટલે કેટલા વધે? 9x. 9 - 0 એટલે 9.0000. x બરાબર 9x બરાબર 9. આવી બાદબાકી આવી આપણી. બરાબર ને? પક્કું ને? બાદબાકી શું આવી? 9x બરાબર 9. મતલબ કે x બરાબર 9/9. આ લે આ શું થઈ ગયું? જુઓ તો 9/9 એટલે x બરાબર 1 આવ્યો. એટલે આવું કેમ? અહીંયા તો 0.999 છે અને એના બરાબર 1 ધાર્યો તો, x ની કિંમત 1 આવી. આનો મતલબ શું થયો? કે 0.912 બરાબર 1. હે, આવું કેમ? જો અહીંયા તમને સવાલ એ આપ્યો છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? હા, થાય છે ને? તમારા શિક્ષક અને વર્ગના વિદ્યાર્થીઓ સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબના સત્યાર્થતાની ચર્ચા કરો. હવે આનો મતલબ શું થયો ખબર છે? 0.9999. હવે આ 9 અનંત સુધી ચાલ્યા કરશે. કેટલા બધા નવડા હશે એકની પાછળ. તો એ 1.999 આપણે ઘણીવાર શું કરીએ ખબર છે? 1.9 હોય ને, સોરી 0.9 હોય ને, 0.9, તો આપણે એને 1 કહી દઈએ છીએ. જનરલી ગણતરીમાં શું કે પોઈન્ટ પછીનો આંકડો જો 1 બહુ નજીક હોય ને તો આપણે આખો કરી નાખીએ. બરાબર ને? હવે અમુક તો માર્કમાં શું હોય ખબર છે? કોઈકને 30 માંથી 25.5 માર્ક આવ્યો હોય ને, 25.5 માર્ક, તો એમ કહે છે 25.5 ની આપણે 26 રાખીએ. હાલો તો 26 રાખો.
તો આ તો ભાઈ 25.9 હોય તો તમે 25.9 ના 26 કરી જ નાખવાના છો. તો આ તો 0.99, અરે આ તો પોઈન્ટ પછી એક જ 9 હતા ને, તો આપણે આખો કરી નાખ્યો. અરે આમાં તો તમે ધારો એટલા પોઈન્ટ પછી નવડા મૂકી શકો છો, તો પછી એ એકની કેટલી નજીક થયો જવાબ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એટલા માટે થઈને આનો જવાબ શું આવે છે? 1 આવે છે. સમજાય છે? એટલે 0.9999999 અનંત સુધી 9 ચાલે છે. તો એ જે સંખ્યા રેખા ઉપર 1 છે એની તદ્દન બાજુમાં જ તે 0.9999 છે, તો પછી 1 થઈ જાય. ખબર પડે છે તો હું કહું છું? તો આપણો જવાબ 0.099999 આનો P/Q સ્વરૂપ શું આવે છે? 1 આવે છે, યાદ રાખજો. એટલે 0.912 બરાબર શું થાય? 1 જવાબ આવે P/Q ના સ્વરૂપમાં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પાકું? ચાલો તો આજે આપણે એટલું રાખીએ છીએ. આગળના પ્રશ્નોની ચર્ચા એટલે સ્વાધ્યાયમાં હજી 5 વર્ષથી બધું બાકી છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી જો તમને આ મજા આવી હોય આજનું સેશન જોવાની, તો તમને આ વિડીયો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. વધુમાં આજના બોર્ડવર્કની જે લિંક છે, પીડીએફની લિંક છે, તમે નીચે આપેલી, જેથી કરીને ક્લિક કરીને આખું જ બોર્ડવર્ક તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. તો એ ડાઉનલોડ કરો અને તમે એને નોટમાં ઉતારો. વધુમાં અમારા સોશિયલ મીડિયા ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે, અને બાકીના તમામ વિષયોના પ્લેલિસ્ટની લિંક પણ નીચે આપેલી છે, જેથી કરીને તમારે બીજા વિષયોને બીજે ક્યાંય ફાઇન્ડ કરવા જવા પડે નહીં, બીજા વિષયોને બીજી જગ્યાએ શોધવા જવા પડે નહીં. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ આ વિડીયો જોયો, બહુ મજા આવી છે. વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.